નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશનલ ચેનલ ટીચિંગ ચેતનમાં. આપણે અહીં આ વિડીયોની અંદર ખૂબ જ ઉપયોગી અને પરીક્ષા માટે અને આપણી જાણ માટે પણ ખૂબ જ ઉપયોગી એવો સૂર્યમંડળ વિશે આપણે આ ટોપિકની ચર્ચા અહીં કરવાની છે. તો એમાં આપણે કેટલાક MCQ પ્રશ્નો છે, એમાં આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, સાચા જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૂર્યમંડળ એટલે કે જે બ્રહ્માંડ યુનિવર્સ કહેવાય જે છે, એની અંદર આપણે અગત્યની ખૂબ જ આપણી જાણ માટે પણ ઉપયોગી એવું બની શકે એવો આપણે આ વિડીયો લઈને આવી ગયા છે. તો તમે ધ્યાનપૂર્વક અંત સુધી જોતા રહેજો અને જાતે પ્રશ્નોના જવાબ આપવાનો પણ પ્રયત્ન કરજો. તો સર્વપ્રથમ આપણે સૂર્યમંડળ વિશે સમજીએ. તો ચલો, આપણે જે બ્રહ્માંડ જે કહીએ છીએ એને શું કહેવાય છે? યુનિવર્સ કહેવાય છે. શું કહેવાય છે? યુનિવર્સ મતલબ કે બ્રહ્માંડ. ઓકે, તો આમ 3 તબક્કામાં, બરાબર, 3 ભાગમાં એને વહેંચવામાં આવે છે. પૃષ્ઠભૂમિ એની, તારા વિશ્વ અને એની કેટલીક સંકલ્પનાઓ. તો એમાં આપણે મેન બાબતની વાત કરીએ તો ગેલેક્સી એટલે કે એક પ્રકારનું તારા વિશ્વ હોય છે. શું હોય છે? તારા વિશ્વ એટલે કે જે ગેલેક્સી, એ ગેલેક્સીની અંદર આમ તો ઘણી બધી ગેલેક્સીઓ આવેલી હોય છે. એમાં આપણી જે ગેલેક્સી જે છે એનું નામ છે દૂધગંગા. શું નામ છે? દૂધગંગા એટલે કે મિલ્કી વેવ કહેવામાં આવે છે એને. શું કહેવામાં આવે છે? મિલ્કી વેવ કહેવામાં આવે છે. ઓકે, મિલ્કી વેવ કહેવામાં આવે છે. ચલો, આ દૂધગંગા એટલે કે આપણી જે ગેલેક્સી જે છે એમાં તારાઓ આવ્યા હોય છે, અજોડ તારાઓ આવ્યા હોય છે. તારામંડળ કહી શકીએ આપણે. તો તારામંડળની અંદર સૂર્યમંડળ આવ્યું છે. આપણે દૂધગંગાના 2 ભાગ પાડીએ તો તારાઓ આવ્યા હોય છે અને સાથે સાથે તારામંડળ. ઓકે, ધ્યાન રાખજો, તારાઓ આવ્યા હોય છે અને તારા મંડળ આવ્યા હોય છે. આ તારામંડળ એટલે કે સ્ટાર સિસ્ટમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટાર સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, હવે આ તારામંડળ છે એની અંદર સૂર્યમંડળ આપણે જે અત્યારે ચર્ચા કરવાના છે, જે મંડળની એ સૂર્યમંડળ આવ્યું છે, જેને સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, તો આમ મિત્રો ખાસ પોઈન્ટ યાદ રાખજો, બ્રહ્માંડની અંદર જે તારા વિશ્વ એટલે કે અનેક ગેલેક્સીઓ આવેલી છે. એક ગેલેક્સી નહીં પણ ઘણી બધી ગેલેક્સીઓ આવેલી હોય છે, જેને આપણે તારા વિશ્વ કહીએ છીએ. ઓકે, તો એની અંદર આ એક એવું જે છે મિલ્કી વે, બરાબર, એક ગેલેક્સી આપણી એવી છે કે જે એનું નામ છે દૂધગંગા. યાદ રાખજો, દૂધગંગા, જેને આપણે અંગ્રેજીમાં મિલ્કી વેવ કહેવામાં આવે છે. હવે એની અંદર 2 પ્રકારના ભાગ પાડ્યા છે, જેમાં તારાઓ પણ આવેલા હોય છે અને તારામંડળ જે છે, જેને સોલાર સિસ્ટમ જે કહીએ એ પ્રમાણે સૂર્યમંડળ જે છે. હવે આ જે સૂર્યમંડળ જે છે એની અંદર સૂર્ય હોય છે. ઓકે, ગ્રહો પણ જોવા મળે છે અને એની અંદર ઉપગ્રહો પણ જોવા મળે છે. ઉપગ્રહોની સાથે સાથે લઘુ ગ્રહો પણ હોય છે, બરાબર. આની અંદર ધૂમકેતુઓ પણ હોય છે. યાદ રાખજો મિત્રો, સૂર્યમંડળની અંદર આટલી બાબત તમને જોવા મળશે: સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુ અને સાથે સાથે વામન ગ્રહો, બરાબર. એની પણ આપણે પ્રશ્નોની અંદર ચર્ચા કરવાની છે. અને ઉલ્કાઓ. ઓકે, આટલી આપણે વાત કરવાની જે છે. અને હવે આ જે તારામંડળ જે છે એની અંદર જે છે એ 2 પ્રકારના ગ્રહો તમને જોવા મળશે. એક ગ્રહો એવા પણ જોવા મળશે કે જેને આપણે પાર્થિવ ગ્રહો કહીશું, બરાબર. આ પાર્થિવ ગ્રહો એટલે શું? કે જે સૂર્યથી જે નજીકના ગ્રહો જેવા કે બુધ, બરાબર, બુધ, શુક્ર, પૃથ્વી અને જે મંગળ, આ 4 ગ્રહો જે છે એને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે. અને જે બાહ્ય ગ્રહો, જેને જોવિયન ગ્રહો પણ કહેવામાં આવે છે, બાહ્ય ગ્રહો અથવા જોવિયન ગ્રહો પણ એને કહેવામાં આવે છે. એ છે કયા કયા? ગુરુ, શનિ, યુરેનસની આપણે પ્રજાપતિ એટલે કે અરુણ,
અરુણ પણ એને કહેવામાં આવે છે, બરાબર. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. નેપચ્યુન એટલે કે વરુણ ગ્રહ, બરાબર. નેપચ્યુન આપણે વરુણ ગ્રહ કહીશું. તો આ પ્રમાણે આપણે આટલી માહિતી અહીંયા મેળવી, બરાબર. આગળની ચર્ચા આગળ જોઈએ આપણે. હવે તમે જોઈ શકો છો આ છે આપણું સૂર્યમંડળ. અત્યારે આપણે ચર્ચા કરીએ મુજબ આપણે જોઈએ આ છે આપણું સૂર્યમંડળ, બરાબર. તો આ જે સૂર્યમંડળની અંદર, ચલો, આ જે છે આપણું સૂર્યમંડળ છે. હવે આ સૂર્યમંડળમાં તમે જોઈ શકો છો કેટલાક તમને જે કેન્દ્રમાં સૂર્ય જોવા મળે છે અને એની ફરતે કેટલાક ગ્રહો, બરાબર, વાયુમય જે છે એ સ્થિતિમાં અંદર વર્તુળાકાર સ્થિતિમાં તમને ગ્રહો ફરતા જોવા મળે છે. સૌથી નજીકનો ગ્રહ એટલે કે જે મર્ક્યુરી, બરાબર, બુધ, ત્યાર પછી વેનસ એટલે કે જે શુક્ર, અને આપણી જે પૃથ્વી માતા જે તમે જોઈ શકો છો આ, બરાબર. જો આ પહેલા ક્રમનો છે, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો જે છે મંગળ એટલે કે ચોથા નંબરનો, અને જે પાંચમા નંબરનો, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ પાંચમા નંબરનો એટલે કે આપણો ગુરુ ગ્રહ જે છે, છઠ્ઠા ક્રમનો, બરાબર, એટલે કે જે શનિ ગ્રહ કહેવામાં આવે છે, ઓકે. અને જે સાતમા ક્રમનો એટલે કે યુરેનસ કહેવામાં આવે છે, અને નેપચ્યુન એટલે કે જે આઠમા ક્રમનો ગ્રહ જે છે. આમ કુલ ગ્રહોની સંખ્યા કેટલી છે આપણે ગણવાની છે? 8 ગ્રહ, બરાબર. કુલ ગ્રહોની સંખ્યા, ગ્રહો કેટલા છે? તો 8 ગ્રહો છે. અને આમાં નવમો જે ગ્રહ આવે જે છે એને કહેવામાં આવે છે પ્લુટો કહેવામાં આવે છે, જેને યમ પણ આપણે કહી શકીએ. પ્લુટોને યમ કહેવાય છે, પરંતુ એને ગ્રહોની સંખ્યામાં ગણવામાં આવે નથી. એનું કારણ એ જ છે કે જો આ નેપચ્યુન જે છે, નેપચ્યુન ગ્રહની જો આ બુધથી નેપચ્યુન સુધીના ગ્રહો જે છે, બુધથી નેપચ્યુન સુધીના ગ્રહો તમને આ પ્રમાણે વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં તમને એ આકારમાં જોવા મળે છે. જ્યારે પ્લુટોની ગતિ જે છે એ નેપચ્યુન ગ્રહ જે છે એની જે ભ્રમણ કક્ષા વર્તુળાકાર છે એમાંથી એ લંબ, બરાબર, એ પ્રમાણે લંબ જે છે એ પ્રમાણે આ પ્રમાણે ભ્રમણ કક્ષા જણાય છે. કોની? પ્લુટો ગ્રહની, બરાબર. તો બધાની વર્તુળાકાર છે, જ્યારે પ્લુટોની એકલાની અલગ પડતી હોય છે. તો આ કારણસર આપણે પ્લુટોને ગ્રહ ગણવામાં આવ્યો નથી. અને જે એની ભ્રમણ કક્ષા કોના ગ્રહમાંથી પસાર થાય છે? નેપચ્યુનમાંથી પસાર થાય છે. જેથી કરીને પ્લુટોને ગ્રહ તરીકે ગણવામાં આવ્યો નથી, પરંતુ એને વામન ગ્રહ તરીકે ગણવામાં આવ્યો છે, ઓકે. તો સૂર્યમંડળનો સૌથી મોટો વામન ગ્રહ એટલે કે એ પ્લુટો ગ્રહ છે. તો આવા જ ગ્રહોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો વિડીયોના અંત સુધી જોતા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચાલો, તો આપણે કેટલાક MCQ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. આ છે આપણું સોલાર સિસ્ટમ, બરાબર, જે આપણે સૌરમંડળની અત્યારે વાત કરતા હતા એ સૌરમંડળ. ચલો, તો આપણે પહેલા તો જોઈએ કે આપણે જે સૂર્યમંડળ છે એનો જન્મદાતા કોને ગણવામાં આવે છે? સૂર્યમંડળનો જન્મદાતા કોને ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે સૂર્યને ગણવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભૂગોળના જનક કોને ગણાય છે? કોને કહેવાય છે? ભૂગોળના જનક હેકેટિયસને ગણવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગ્રહોના ગતિના નિયમ વિશે કોણે જણાવ્યું છે? ગ્રહોના ગતિના નિયમ વિશે કોણે જણાવ્યું હતું? તો ગેલિલીઓએ જણાવ્યું હતું, ઓકે. ચાલો, ત્યાર પછીનો સૌરમંડળના શોધક કોને ગણવામાં આવે છે? સૌરમંડળના શોધક, ખાસ મોસ્ટ IMP સૌરમંડળ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો સૌરમંડળ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, એના શોધક વિશે ખ્યાલ હોવો જોઈએ. તો સાચો જવાબ છે નિકોલસ કોપરનિકસ, ઓકે. નિકોલસ કોપરનિકસ જે છે. ભૂમિ સ્વરૂપના વિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો એ છે પેસેલ, ઓકે. સી આન્સર પેસેલ.
સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો છે? તો કુલ 8 ગ્રહો છે. 9 ગ્રહો હતો પ્લુટો, પરંતુ પ્લુટોનો વામન ગ્રહ હોવાથી એને ગ્રહ તરીકે લેવામાં આવ્યો નથી, જેથી કરીને એક ઓછો થતા એ 8 ગ્રહો તરીકે ગણવામાં આવે છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8 જે છે. બરાબર, કુલ કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે. આ જે ઉપર દેખાય છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે, એટલે કે ચંદ્ર છે. એ ગ્રહ નથી, પરંતુ એક કુદરતી ઉપગ્રહ જે છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ, અહીંયા આપણે જોઈ ગયા કે આ બધા ગ્રહો છે, એમાં સૌથી નાનો ગ્રહ તરીકે કયો ગ્રહ છે? તો એનો સાચો જવાબ છે બુધ. બરાબર, સાચો જવાબ શું આવશે? બુધ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૂર્યની નજીકનો ગ્રહ કયો છે? સૂર્યની નજીકનો ગ્રહ, સૂર્યની નજીકનો ગ્રહ એટલે કે કયો ગ્રહ આવશે? તો બુધ ગ્રહ આવશે. સૂર્ય જે છે એના પછીનો નજીકનો ગ્રહ, જો સૂર્ય છે આપણે જોઈએ તો સૂર્યથી પછીનો નજીકનો ગ્રહ જે છે બુધ. ત્યાર પછીનો ગ્રહ કયો આવશે? શુક્ર આવે છે. ત્યાર પછીનો ગ્રહ આપણે જે પૃથ્વી માતા જે આપણે કે પૃથ્વી ગ્રહ જે છે, જેના પર આપણે જીવન જીવીએ છીએ, એ પૃથ્વી. પૃથ્વી પછી કયો ગ્રહ આવે છે? મંગળ. મંગળ પછી કયો ગ્રહ આવે છે? ગુરુ. ગુરુ પછી કયો ગ્રહ આવે છે? શનિ. શનિ પછી કયો ગ્રહ આવે છે? યુરેનસ. ઓકે, યુરેનસ પછી કયો ગ્રહ આવે છે? નેપચ્યુન. આ રીતે ક્રમવાઇઝ તમે યાદ રાખજો: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર, સૌથી નજીકનો ગ્રહ બુધ છે, એના પછીનો શુક્ર, શુક્ર પછી પૃથ્વી. બરાબર, પૃથ્વી કોની કયા ગ્રહની વચ્ચે આવેલી છે? શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વી આવી હોય છે. શુક્ર કયા ગ્રહની વચ્ચે આવેલી છે? બુધ અને પૃથ્વી વચ્ચેની આવેલી હોય છે. બરાબર, તો આવા દરેક ગ્રહની આપણે અહીંયા માહિતી આગળ વિડીયોની અંદર લઈશું. બરાબર, વિડીયોના અંત સુધી જોતા રહેજો. અને મિત્રો, મારી જોડે તમે પણ ટેસ્ટ આપજો, કેટલા સાચા પડે એને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે, આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળના કયા ગ્રહને એક પણ ઉપગ્રહ નથી? આ પણ ખાસ જાણવા જેવો પ્રશ્ન છે. તો આપણા જે સૂર્યમંડળના ગ્રહો છે બુધ અને શુક્ર, આ બે ગ્રહો જે છે જેને એક પણ ઉપગ્રહ નથી. બરાબર, એક પણ ઉપગ્રહ નથી એટલે કે શૂન્ય ઉપગ્રહ જે છે. આપણે બધા ગ્રહોની વાત કરીએ તો મંગળ ગ્રહ જે છે, મંગળ ગ્રહને 2 ઉપગ્રહો છે. મંગળ ગ્રહને કેટલા? 2 ઉપગ્રહો જે છે. એક ઉપગ્રહ છે ફોબસ અને બીજો ઉપગ્રહ છે ડીમોસ. ઓકે, ફોબસ અને ડીમોસ જે છે. ત્યાર પછીના આજે આપણે પૃથ્વી જે છે એને એક ઉપગ્રહ છે, એનું નામ છે ચંદ્ર. એક જ ઉપગ્રહ છે, એનું નામ છે ચંદ્ર જે છે, કુદરતી ઉપગ્રહ જે છે. ત્યાર પછી ગુરુ જે છે. આમ ગુરુ જે છે એ ગુરુની જે આમ સંખ્યા જોવા જોઈએ તો 95 છે. બરાબર, સંખ્યા વધતી પણ જાય છે, ગ્રહોની સંખ્યા વધતી પણ જાય છે. બરાબર, આમ પહેલા આપણે અમુક પાઠ્યપુસ્તકમાં જોવા જઈએ તો 79 આપવામાં આવેલ છે, પરંતુ હાલ અમુક આપણે જે હાલમાં જોવા જઈએ તો એની સંખ્યા થોડી વધી ગઈ એમ પણ જાણવા મળેલ છે. બરાબર, આપણે ચોક્કસ ના કહી શકીએ કે જે આટલી જે ઉપગ્રહોની સંખ્યા જે છે. એવી રીતે શનિ ગ્રહની પણ સંખ્યા જે 62 હતી ત્યારથી વધીને પછી 83 થઈ છે. અને હાલમાં તેવું જાણવા મળ્યું જે છે કે એ લગભગ તો 274 જેટલા ઉપગ્રહો થઈ ગયા છે. બરાબર, એટલે શનિ વિશે પણ આપણે ચોક્કસ ના કહી શકીએ કે એના ઉપગ્રહ કેટલા જે છે. બરાબર, તો એ જ પ્રમાણે આગળ જે ઉપગ્રહ જે છે યુરેનસની સંખ્યા જે છે 27 છે, પરંતુ એની એક ઉપગ્રહ મળ્યો એ જાણવા મળે છે, જેથી કરીને 28 ઉપગ્રહો એ થઈ ગયા માલુમ પડે જે છે. એવી રીતે નેપચ્યુન જે છે એ નેપચ્યુનની પણ 14 સંખ્યા છે, પરંતુ એ પણ વધીને 16 જેટલી થઈ ગયેલ જાણવા મળેલ છે. ઓકે, તો આ બધા ઉપગ્રહો જે છે એની સંખ્યા બદલાતી રહે છે, એટલે આપણે ચોક્કસ ના કહી શકીએ કે આ જે શનિ, યુરેનસ, નેપચ્યુન, ગુરુ ગ્રહની સંખ્યા આટલી છે. પરંતુ પૃથ્વી માટે આપણે ચોક્કસ કહી શકીએ કે એની જે સંખ્યા ચંદ્ર જે છે, અને મંગળ માટે આપણે ચોક્કસ કહી શકીએ કે એના 2 ઉપગ્રહ છે અને પૃથ્વીને એક ઉપગ્રહ છે. અને બુધ અને શુક્ર માટે એક પણ ઉપગ્રહ નથી. તો અહીંયા પ્રશ્ન એ છે કે સૂર્યમંડળના કયા ગ્રહને એક પણ ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્ર, એટલે કે ઉપરના A અને B બંને આવી શકે છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળના કયા ગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? આ ખાસ પ્રશ્ન. સૂર્યમંડળના કયા ગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે શનિ. બરાબર, શનિ ગ્રહ છે એને પાઘડીયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો મિત્રો કેમ આ શનિ ગ્રહને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે સૌર પરિવારમાં સૌર મંડળમાં જે ગુરુ અને યુરેનસ ગુરુ ગુરુ અને જે યુરેનસ ગ્રહ છે એની વચ્ચે આ શનિ ગ્રહ આવ્યો છે. બરાબર, ગુરુ પછીનો મોટો ગ્રહ છે, સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ છે અને ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ એટલે કે શનિ છે. બરાબર, તો આ પ્રમાણે આપણે જોઈએ તો આ જે શનિ ગ્રહ જે છે એનો જે આકાર, બરાબર, એનો જે રંગ એ કેવા રંગનો છે? નીલા રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? નીલા રંગનો એક તેજસ્વી વલય, બરાબર, વલયોથી સુંદર લાગે છે. વલયો જે છે એ વલયોના કારણે તે અલગ તરી આવે છે. બધા ગ્રહોમાં આપણે જોઈએ તો શનિ ગ્રહ એકદમ અલગ પડે છે કારણ કે એને વલયો આવેલા છે. આ વલયોની ખાસિયત એ છે, આ વલયો જે છે એ વલયોમાં ખાસિયત એ છે કે જે માથામાં પાઘડી બાંધી હોય, આપણા માથામાં પાઘડી બાંધીએ તો માથામાં પાઘડી જેવો લાગતો હોવાથી તેને પાઘડીયો ગ્રહ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, આમ શનિને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કયા ગ્રહને ભીમકાય ગ્રહ પણ કહેવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે યુરેનસ, પૃથ્વી, મંગળ અને ગુરુ. તો આ 4 ગ્રહો અહીંયા તમને આપવામાં આવેલ છે. એમાંથી કયા ગ્રહને ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ગુરુ. ગુરુ ગ્રહ છે એને ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળના મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? સૂર્યમંડળના જે મંગળ ગ્રહને 2 ઉપગ્રહો છે. એકનું નામ છે ફિબોસ અને બીજાનું નામ છે ડીમોસ. બરાબર, એટલે ઓપ્શન છે બી, 2 ઉપગ્રહો છે. આગળ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી મંગળ ગ્રહને કયો ઉપગ્રહ છે? બરાબર, કયો ઉપગ્રહ છે? તો ફોબસ અને ડીમોસ બંને આવી શકે છે, બી અને સી, એટલે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત બી અને સી બંને. બરાબર, નીચેનામાંથી મંગળ ગ્રહને 2 ઉપગ્રહો છે. સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ, ખાસ યાદ રાખજો, ગ્રહ અને ઉપગ્રહ બંને અલગ છે. અહીંયા શબ્દ એવો છે ઉપગ્રહ છે. તો આખા સૌરમંડળની વાત કરેલી છે. તો સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે એ છે ડીમોસ. અને એ કયા ગ્રહ પર આવેલ છે? એ ગ્રહ છે મંગળ ગ્રહ પર. એ મંગળ પર 2 ગ્રહો આવેલા હોય છે, ફિબોસ અને ડીમોસ. બરાબર, ફિબોસ અને ડીમોસ. તો આ ડીમોસ જે છે એ સૌરમંડળ આ ગ્રહનો સૌથી નાનો ઉપગ્રહ છે અને સાથે સાથે આખા સૌરમંડળનો પણ એ સૌથી નાનો ઉપગ્રહ એને કહી શકાય છે. બરાબર, બાકી રહ્યા ચંદ્ર. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય છે અને યુરોપા, બરાબર, એક ગુરુ ગ્રહનો ઉપગ્રહ જે છે. ફોબસ છે મંગળ છે, પણ મંગળ કરતા ડીમોસ એ નાનો હોવાથી. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? સાચો જવાબ છે ઉત્તર દિશામાં જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ. સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ એટલે કયો ઉપગ્રહ? સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ એટલે કયો ઉપગ્રહ? તો ગેનીમેડ. બરાબર, આ જે ગેનીમેડ જે છે એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ આપણે કહી શકીએ છીએ. બાકીના જે છે ચંદ્ર, ડીમોસ, આયો. બરાબર, પરંતુ આ સાચો જવાબ છે ગેનીમેડ. ચાલો ત્યાર પછી યુરેનસ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? હવે તમે જોઈ શકો છો યુરેનસ, બરાબર, યુરેનસ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો યુરેનસ ગ્રહને જે છે અહીંયા ઓપ્શન મુજબ આપણે ચાલીએ તો 27 ઉપગ્રહ છે, પરંતુ હાલમાં એક વધી ગયેલ જાણવામાં આવેલ છે, જેથી કરીને 28 પણ પરીક્ષાની અંદર આપણને જોવા મળે તો એ પણ સાચો જવાબ ઉપગ્રહ આવી શકે છે. બરાબર, યુરેનસ ગ્રહને 27 ઉપગ્રહ છે, પરંતુ એક વધી ગયેલ છે, જેથી કરીને 28 પણ ઉપગ્રહ હોઈ શકે. બરાબર, કારણ કે ગ્રહોની સંખ્યા વધતી જાય છે, સંખ્યા બદલાતી રહે છે. આપણે એટલે ચોક્કસ ના કહી શકીએ કે શનિ ગ્રહને આટલા જ હોય છે, 79 હોય છે, કે પછી ગુરુને ગ્રહને 95 હોઈ શકે છે. બરાબર, શનિને 83 પણ હોઈ શકે. આપણે ચોક્કસ ના કહી શકીએ. બરાબર, તો યુરેનસ ગ્રહને અહીંયા ઓપ્શન મુજબ ચાલીએ તો 27 છે, પરંતુ એક વધી ગયેલ છે. બરાબર, એટલે આપણે એને 28 ગ્રહ પણ અહીંયા કહી શકીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
નેપચ્યુન ગ્રહને કેટલા ઉપગ્રહ છે? ચલો નેપચ્યુન ગ્રહની વાત આવેલી છે. નેપચ્યુન ગ્રહ એટલે કે જે સૂર્યમંડળનો 8મા નંબરનો 8મા ક્રમનો ઉપગ્રહ છે. બરાબર. 7મા ક્રમનો ઉપગ્રહ એટલે કે યુરેનસ. આપણે યુરેનસ વિશે જોઈએ તો એ 7મા ક્રમનો જે ગ્રહ છે. બરાબર. 7મા ક્રમનો ગ્રહ છે. બરાબર. તેને અરુણ પણ કહેવામાં આવે છે. યુરેનસ એટલે કે એને અરુણ પણ કહેવામાં આવે છે, પ્રજાપતિ. બરાબર. તો એના ઉપગ્રહો આ પ્રમાણે 27 છે. અને નેપચ્યુનની વાત કરીએ તો બરાબર, તો નેપચ્યુનને આપણે વરુણ પણ કહી શકાય. વરુણ પણ કહેવાય છે, વરુણ. બરાબર. અંગ્રેજી શબ્દ છે નેપચ્યુન, આમાં એને આપણે વરુણ ગ્રહ કહીએ. એના જે લઘુ ગ્રહો છે એ સંખ્યા છે 14, પરંતુ હાલમાં જે વૈજ્ઞાનિકો દ્વારા જે જણાવવામાં આવેલ છે એ મુજબ 16 ઉપગ્રહ જણાવવામાં આવેલ છે. બરાબર. તો આ આપણી માટે માહિતી જરૂરી છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી શનિ ગ્રહના ઉપગ્રહો કયા છે? આ ખાસ પ્રશ્ન શનિ ગ્રહના ઉપગ્રહો, કારણ કે આમાં પણ શનિ ગ્રહના પણ સંખ્યા વધતી જાય છે. હાલમાં તો એની સંખ્યા 274 જણાવેલ છે. બરાબર. પરંતુ આપણે જે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જોઈએ તો શનિની જે 83 પણ બતાવવામાં આવેલ છે, કેટલાકની અંદર 95 પણ સંખ્યા વધતી જણાયેલ છે. બરાબર. તો એ પ્રમાણેની સંખ્યા ખૂબ જ મોટી જે છે. બરાબર. તો ચાલો શનિ ગ્રહના ઉપગ્રહો વિશે જોઈએ તો ટાઇટન, ડિયોન, રિયા અને ઉપરોક્ત તમામ. તો આ ત્રણ જે છે એ શનિ ગ્રહના જ ઉપગ્રહો છે. શનિ ગ્રહના જ ઉપગ્રહો છે, જેમાં જે ચંદ્ર ટાઇટન કહેવામાં આવે છે એ મુખ્ય જે છે. ચંદ્ર ટાઇટન જે છે એ મુખ્ય છે. ટાઇટન, રિયા પણ એક ઉપગ્રહ છે શનિ ગ્રહનો, પરંતુ આ જે છે એમાંથી ટાઇટન ચંદ્ર જે છે એ સૌથી મોટો ઉપગ્રહ જે છે. બરાબર. તો ઉપરોક્ત તમામ અહીંયા આવી શકે છે. ઓકે. જો આ શનિ ગ્રહના જે છબી જે છે. ચલો યુરેનસ ગ્રહના ઉપગ્રહો કયા છે? યુરેનસ. તો યુરેનસ ગ્રહના ઉપગ્રહની આપણે વાત કરીએ, યુરેનસ ગ્રહ, તો આ યુરેનસ ગ્રહની આપણે વાત કરીએ તો આ યુરેનસ ગ્રહ ઉપર ઓરિયલ, મિરાન્ડા અને ટાઇટેનિયા આ ત્રણ ગ્રહો જે જોવા મળેલ છે. બરાબર. તો યુરેનસના ગ્રહની સંખ્યા જે છે 27 હોય છે, એમાંથી એક વધીને 28 પણ થઈ છે. પણ એનામાં મુખ્ય ઉપગ્રહોની વાત કરીએ તો ઓરિયલ, મિરાન્ડા, ટાઇટેનિયા એટલે કે ઉપરોક્ત તમામ. બરાબર. ત્રણ ગ્રહો જે છે એ યુરેનસ ગ્રહોના છે. અને ખાસ વાત એ કે યુરેનસ ગ્રહ જે છે એની શોધ 1781માં વિલિયમ હર્શલ દ્વારા થઈ હતી. એટલે કે જે યુરેનસ ગ્રહની શોધ કોણે કરેલી હતી? વિલિયમ હર્શલે 1781માં કરી હતી. ઓકે. તો આ જાણ માટે પણ આપણને ખબર હોવી જોઈએ. નેપચ્યુન ગ્રહની આપણે વાત કરીએ તો નેપચ્યુન ગ્રહ જે છે એક લીલા રંગનો ગ્રહ છે. એ સૌથી દૂરનો ગ્રહ એટલે કે સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ એટલે કે 8મા ક્રમનો ગ્રહ છે. 8મા ક્રમનો ગ્રહ જે છે. બરાબર. નીલા રંગનો ગ્રહ છે. તેના ઉપર ઝેરી એવા વાયુ મિથેન પણ આવેલ છે. ઝેરી વાયુ મિથેન પણ આવેલ છે. ત્યાં પૃથ્વીની જેમ જે ઋતુ પરિવર્તન થાય છે તેમ આ નેપચ્યુન ગ્રહ પર પણ ઋતુનું પરિવર્તન જોવા મળે છે. ઋતુ પરિવર્તન હોય એ પ્રમાણે જોવા મળેલ છે. ઓકે. તો અહીંયા ઉપગ્રહની વાત કરીએ છીએ તો નેપચ્યુન ગ્રહ પર આપણે અહીંયા જાણીએ તો એના ઉપર ઉપગ્રહોની સંખ્યા જે છે 14 છે. બરાબર. ઉપગ્રહોની સંખ્યા 14 છે, પરંતુ એમાં 2 વધ્યા છે તો 16 પણ હોઈ શકે. તો અહીંયા ઉપગ્રહ જે એમાં ખાસ ટ્રિટોન અને નેરીડ એ 2 મુખ્ય ઉપગ્રહો છે. એટલે કે A અને B બંને એ આવી શકે. એટલે ઓપ્શન નંબર સી, A અને B બંને એ મુખ્ય ઉપગ્રહો કહી શકાય છે. આ ઓરિયલ ગ્રહ છે એ કયા ગ્રહનો ઉપગ્રહ છે? એ છે યુરેનસ. બરાબર. એ તો યુરેનસ આવે છે, પરંતુ આ ટ્રિટોન અને નેરીડ એ નેપચ્યુન ગ્રહના ઉપગ્રહ છે.
ઓકે, કોઈ પણ ગ્રહને કેટલા પ્રકારની ગતિ હોય છે? તો કોઈ પણ ગ્રહ જે છે એ બે પ્રકારે ગતિ કરે છે, બરાબર. એક ગતિ જે છે એ પરિક્રમણ અને બીજી છે પરિભ્રમણ, એટલે કે પોતાની ધરી ઉપર જે ભ્રમણ કરે એને પરિભ્રમણ કહેવામાં આવે છે. અને સૂર્યની ફરતે જે ગ્રહો ગમન કરે છે, બરાબર, ક્રમણ કરે છે, એને પરિક્રમણ કહેવામાં આવે છે, બરાબર. સૂર્યની ફરતે ફરે તો એને પરિક્રમણ કહેવામાં આવે છે. તો કોઈ પણ ગ્રહને બે પ્રકારની ગતિ હોય છે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ ગ્રહની ગતિ કેવી હોય છે? કેવી હોય છે? તો પરિભ્રમણીય પણ હોય છે અને પરિક્રમણીય પણ હોય છે, એટલે બે પ્રકારની ગતિ હોય છે. ત્રીજો આન્સર શું કહે છે કે ઉપરોક્ત એ અને બી, એટલે કે ઓપ્શન નંબર સી આવી શકે છે. ઓકે, તો આપણો જવાબ છે સી, ઉપરોક્ત એ અને બી. મિત્રો, તમે પણ જવાબ આપવાનો પ્રયત્ન કરજો અને આપણે 50 કુલ 50 પ્રશ્નો જોવાના છે, એમાંથી કેટલા સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે, બુધ ગ્રહનો પરિક્રમણ સમય કેટલો છે? હવે ખાસ શબ્દ એ છે કે પરિક્રમણ કે પરિભ્રમણ, બરાબર. બુધ ગ્રહનો પરિક્રમણ એટલે કે સૂર્યને ફરતે ફરવામાં એને કેટલો સમય લાગે છે? જો સૂર્ય હોય અને એની ફરતે બધા ગ્રહો ફરતા હોય છે, પરિક્રમા કરતા હોય છે, તો જે સૌથી નજીકનો ગ્રહ એટલે કે બુધ છે, બરાબર. સૌથી નજીકનો ગ્રહ એટલે કે આ બુધ છે અને આ જે છે એ સૂર્ય છે. તો સૂર્યની ફરતે બધા ગ્રહો ફરતા હોય છે, પરિક્રમા કરતા હોય છે. તો આ બુધ ગ્રહને જે સૂર્યની પરિક્રમા કરતા કેટલો સમય લાગે છે, બરાબર. આપણે જે પૃથ્વી જે છે એને કેટલા દિવસ, 365 દિવસ આપણે કહી શકીએ. એવી રીતે બુધને કેટલા દિવસો લાગે છે? તો બુધ ગ્રહને કેટલા દિવસો લાગશે? 88 દિવસ લાગશે. કેટલા લાગશે? 88 દિવસ લાગે છે. ઓકે, પરિક્રમણ કરતા કેટલો સમય લાગે છે? 88 સમય લાગે છે. આગળનો પ્રશ્ન જોઈએ. બુધ ગ્રહની જ વાત છે. બુધ ગ્રહ પર એક વર્ષના કેટલા દિવસ હોય છે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે સૂર્યની ફરતે કોઈ પણ ગ્રહ પૂરેપૂરો આખો એક ચક્કર મારે ત્યારે એ એક વર્ષ આપણે કહી શકીએ છીએ, બરાબર. અહીંથી શરૂઆત કરીએ તો માની લો કે આ બુધની વાત થાય છે, તો આ બુધ ગ્રહ છે, બરાબર. તો જ્યારે એ આખો ચક્કર પૂર્ણ કરે છે, પરિક્રમા કરે છે, તો એ એક આખો ચક્કર પૂર્ણ કરવામાં અને કેટલો સમય લાગે, કેટલા દિવસ લાગે છે, એ શું કહેવાય છે? એની પરિક્રમણ સમયગાળો કહેવામાં આવે છે. તો એ એક વર્ષ કહેવામાં આવે છે. એક વર્ષ દરમિયાન એને કેટલો સમય લાગે છે, કેટલા દિવસ? તો એનો સાચો જવાબ શું આવશે? 88 દિવસ. ઓકે, કેટલા દિવસ લાગે છે? 88 દિવસ લાગે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૌથી ઓછો પરિક્રમણ સમય કયા ગ્રહનો છે? સૌથી ઓછો પરિક્રમણ સમય કયા ગ્રહનો છે? તો આપણે, કારણ કે આ એક નેચર, આપણે જે તર્ક કરવા જેવો પ્રશ્ન છે કે જે સૂર્ય જે છે એ સૂર્યની નજીક ગ્રહો હોય છે એને ઓછો સમય લાગે, બરાબર ને. પરિક્રમા કરતા એને ફરવામાં, વર્તુળાકારે ફરવામાં એને ઓછો સમય લાગે છે. તો ઓલવેઝ આપણને ખબર જે છે કે એને કયો ગ્રહ હશે કે જેને ઓછો સમય લાગે છે? તો બુધ ગ્રહ. સૌથી ઓછો પરિક્રમણ સમય કયા ગ્રહનો છે? તો બુધ ગ્રહનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. બુધ ગ્રહ કઈ દિશામાં પરિભ્રમણ કરે છે? આ ખાસ પ્રશ્ન જે છે, બુધ ગ્રહ કઈ દિશામાં પરિભ્રમણ કરે છે? તો બુધ ગ્રહ જે છે, માની લો કે આ સૂરજ છે, સૂરજ પૂર્વ દિશામાં હોય છે અને પશ્ચિમ દિશામાં, કારણ કે ગ્રહો જે છે કાં તો પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા અથવા તો પશ્ચિમ દિશાથી પૂર્વ, આ બે દિશામાં જ પરિભ્રમણ કરતા હોય છે, બરાબર. કાં તો પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ. તો જુઓ, બુધ ગ્રહની વાત થયેલી છે, તો બુધ ગ્રહ જે છે એ પશ્ચિમથી પૂર્વ, બરાબર, પશ્ચિમથી પૂર્વ. એમાં બે ગ્રહો એવા છે કે જે શુક્ર ગ્રહ અને બીજો છે જે 7મા ક્રમનો, બરાબર, આ બીજા ક્રમનો છે શુક્ર, અને આ 7મા ક્રમનો જે છે યુરેનસ, એનું પરિભ્રમણ જે છે એ પૂર્વથી પશ્ચિમ છે, પૂર્વથી પશ્ચિમ જે છે. ઓકે, આ ખાસ શુક્ર અને યુરેનસ બે ગ્રહો છે જે પરિભ્રમણની દિશા પૂર્વથી પશ્ચિમ છે. અને શુક્ર અને યુરેનસ સિવાયના તમામ જે ગ્રહો છે એમનું પરિભ્રમણની દિશા જે છે એ કઈ આવશે? પશ્ચિમથી પૂર્વ આવશે. ખાસ યાદ રાખજો, પશ્ચિમથી પૂર્વ, એટલે કે બુધ છે એની દિશા
પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણની દિશા આપણે કહી શકીએ. આગળનો પ્રશ્ન છે, એક અવકાશયાન છે જેનું નામ છે મરીનર 10, મરીનર 10 અવકાશયાન કયા ગ્રહ સાથે સંબંધિત છે? તો એ છે, સાચો જવાબ છે બુધ. બુધ સાથે એ સંબંધ ધરાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, સમગ્ર બ્રહ્માંડમાં જાણીતો ક્રેટર કેબોરીસ બેસિન, કેબોરીસ બેસિન કયા ગ્રહ પર આવેલ છે? કયા ગ્રહ પર છે? તો એનો પણ સાચો જવાબ છે બુધ. બરાબર, સાચો જવાબ છે બુધ. આગળનો પ્રશ્ન જોઈએ, સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ જે છે એ જે છે શુક્ર. બરાબર, શુક્ર. કારણ કે એનું જે શુક્ર ઉપર 90% થી 95% શું આવેલું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ આવ્યું હોય છે. બરાબર, શું આવ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ આવ્યું છે. અને મિત્રો, આ જે શુક્ર ગ્રહ છે એના વાતાવરણમાં 90-95% કાર્બન ડાયોક્સાઇડ છે. એનું જાડું વાતાવરણ એટલે કે વાદળ બને જે છે. હવે આ જે ગ્રહ જે છે એ આપણી પૃથ્વીનો નજીકનો ગ્રહ કહી શકાય છે. જે શુક્ર જે છે એને પૃથ્વીનો નજીકનો ગ્રહ કહી શકાય છે. અને ખાસિયત એ છે કે જે શુક્ર ગ્રહ જે છે, બરાબર, શુક્ર ગ્રહ જે છે, તો આપણા જે પૃથ્વી જે છે એ પૃથ્વીનો જે ઉપગ્રહ જે છે એ ચંદ્ર, બરાબર, તો એને મળતો આવે છે. શુક્ર ગ્રહ જે છે એ ચંદ્રને મળતો આવે છે. તેજસ્વી, આના જે તેજસ્વી દેખાય છે એ પ્રમાણે ચંદ્ર પણ તેજસ્વી જણાય છે. હવે સૂર્યની આસપાસ આ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આગળનો ગ્રહ હોવાથી શુક્ર પ્રમાણમાં નજીક છે એ આપણે જાણી ગયા. પરંતુ નજીક હોવાને કારણે તે શુક્ર તેજસ્વી એકદમ નથી, એવું પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલ આગળનો હવે આપણે પ્રશ્ન જોઈએ. તો સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ એટલે કે શુક્ર ગ્રહ છે. બરાબર, તે સૌથી નજીકનો પણ ગ્રહ આપણે એને કહી શકીએ છીએ. બરાબર, તેના ઉપર 90-95% કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? આ પણ ખાસ પ્રશ્ન, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો મિત્રો, આ જે એનો સાચો જવાબ શું આવશે? શુક્ર આવશે. પરંતુ અહીંયા જાણવા જેવું એ છે કે જ્યારે સૂર્ય હોય છે, બરાબર, તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ તો જે છે બુધ હોય છે. અને ત્યાર પછીનો ગ્રહ જે છે એ છે શુક્ર. બરાબર, અને ત્યાર પછીના ગ્રહો જે આપણે જે પૃથ્વી કહીએ, પછી આગળ મંગળ જે છે. પરંતુ અહીં જાણવા જેવું એ છે કે જે સૌથી નજીકનો ગ્રહ જે છે એ તો કોણ છે? બુધ. તો સૌથી નજીકનો ગ્રહ બુધ છે, તો એ સૌથી ગરમ હોવો જોઈએ. પરંતુ એના પછીનો જે ગ્રહ શુક્ર છે એ ગરમ છે. એનું કારણ શું? તો શુક્ર જે છે આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કહી શકીએ. બરાબર, એનું કારણ એ છે કે જે બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક તો છે, અને તેથી તે વધુ ગરમી પણ એને મળતી હોય છે. સૂર્યની વધુ ગરમી પણ એને મળતી રહે છે. પરંતુ શુક્ર ગ્રહ પર એવું વસ્તુ જે છે કે ત્યાં આપણે જોઈ ગયા કે 90% થી 95% જેટલું એનું જે વાતાવરણ, વાદળ જે છે એ શેનું હોય છે? કાર્બન ડાયોક્સાઇડનું હોય છે. એટલે કે CO2 નું, કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું હોય છે. બરાબર, તો બીજા અન્ય ગ્રહો એટલા ગરમ નથી. બરાબર, તો જે શુક્ર જે છે એ શુક્ર સૂર્યથી બીજા ક્રમે છે. આ પહેલા ક્રમે છે અને આ શુક્ર બીજા ક્રમે છે. પરંતુ એનું તાપમાન 400 થી પણ વધારે, શુક્ર ગ્રહનું તાપમાન 400 થી પણ વધારે, એટલે આપણે કહી શકીએ 462°C રહે છે. બરાબર, ભલે ને આપણે ગ્રહ પર ગમે ત્યાં જાઓ, પણ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ એટલે કે શુક્ર ગ્રહ જ કહી શકાય છે. બુધ ગ્રહ જે છે એ સૂર્યની નજીકનો ગ્રહ છે. બુધ ગ્રહ જે છે સૂર્યની નજીકનો ગ્રહ છે, એ વાત સાચી છે. જો કે સૂર્યની નજીક હોવાને કારણે વાતાવરણનો ત્યાં અભાવ હોય છે. બરાબર, વાતાવરણનો અભાવ હોય છે. બરાબર, તો શુક્ર ગ્રહની વાત જ આખી અલગ જે છે, અને એક તેજસ્વી ગ્રહ પણ આપણે એને કહી શકીએ છીએ. આ કારણસર જ એને તેજસ્વી ગ્રહ પણ કહેવામાં આવે છે. અને આ શુક્ર ગ્રહનું જે વાતાવરણ જે છે એ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસથી બનેલું છે, જેથી એક તરફી દરવાજા જેવું કામ કરતું હોય છે. અને સૌથી વધુ ગરમી ત્યાં પ્રવેશે છે, પણ તે બહાર નીકળી શકતી નથી. આ ગરમી આવી જાય છે, પરંતુ તે ગરમી પછી એ બહાર નીકળી શકતી નથી.
બરાબર. એટલે આમ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ એટલે કે શુક્ર ગ્રહને આપણે કહી શકીએ. એના કારણે આ બધા કારણે એ ગરમ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બુધ ગ્રહ પછી સૂર્યની નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ પછી તો સૌથી આપણે અહીંયા વાત કરીએ કે સૂર્ય હોય છે. સૂર્ય પછીનો પ્રથમ ક્રમનો ગ્રહ એટલે કોણ આવે છે? બુધ આવે છે. ત્યાર પછીનો શુક્ર આવે છે. બરાબર. પહેલા ક્રમનો બુધ આવે છે અને બીજા ક્રમનો શુક્ર આવે છે. બુધ ગ્રહ પછી સૂર્યની નજીકનો ગ્રહ કયો છે? તો બુધ ગ્રહ પછી સૂર્યની નજીકનો ગ્રહ એટલે કે કયો ગ્રહ ગણી શકાય? તો એ શુક્રને આપણે ગણી શકીએ છીએ. આગળ તો જોઈએ કયો ગ્રહ સાંજનો તારો કે સવારનો તારો તરીકે ઓળખવામાં આવે છે? આ પણ ખાસ પ્રશ્ન સમજવા જેવો, જાણવા માટે જરૂરી છે. કયા ગ્રહને સાંજનો તારો અથવા સવારનો તારો તરીકે ઓળખવામાં આવે છે? તો એ ગ્રહ જે છે એ શુક્ર તારો. આ શુક્ર તારો જે છે એને સાંજનો તારો અને સવારનો તારો પણ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે સવારમાં પૂર્વ દિશામાં જઈએ તો એક ચમકતો તારો જોવા મળે છે. એ જ તારો હોય છે શુક્રનો. અને સાંજના સમયે પણ બરાબર, તો એ જે પશ્ચિમ દિશામાં જે જોવા મળે છે એ છે સાંજનો તારો. એટલે કે એ છે કયો ગ્રહ હશે? શુક્ર ગ્રહ છે. તો આવા ગ્રહો તમને સવારના સમયે અને સાંજના સમયે પણ તારા સ્વરૂપે જોવા મળે છે. એ કયો ગ્રહ છે? શુક્ર ગ્રહ છે. ઓકે. અને એની જે દિશા, બરાબર, પરિભ્રમણની જે દિશા જે છે એ કઈ હોઈ શકે છે? એની દિશા જે છે પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ હોય છે. ઓકે, ખાસ યાદ રાખજો. શુક્ર ગ્રહની પરિભ્રમણની દિશા કઈ હોય છે? પૂર્વથી પશ્ચિમ હોય છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કયો ગ્રહ રાત્રિ દરમિયાન પશ્ચિમ દિશામાં દેખાય છે? તો રાત્રિ દરમિયાન એટલે કે સાંજના સમયે આ કયો ગ્રહ છે પશ્ચિમ દિશામાં ચમકતો હોય એ જોવા મળે છે? ચમકતો તારો જેવો તમને જોવા મળે છે. એ જે તારો જેવો જે જોવા મળે છે એ ગ્રહ છે, એનું ગ્રહનું નામ છે શુક્ર ગ્રહ. બરાબર. એટલે કે જે સાંજના સમયે પણ તમને એ પશ્ચિમ દિશામાં જે ચમકતો તારો જેવો દેખાય છે એ શુક્ર ગ્રહ છે. અને સવારના સમયે પણ પૂર્વ દિશામાં જે જોવા મળે છે એ પણ શુક્ર ગ્રહ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો છે? હવે આ ખાસ સમજવા જેવો છે પ્રશ્ન. પરિભ્રમણ અને પરિક્રમણ. તો શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય એટલે શું? તો જ્યારે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે માની લો કે સૂર્ય હોય છે અને સૂર્યની ફરતે આવી રીતે જે વર્તુળાકાર રીતે બધા ગ્રહો પરિક્રમણ કરતા હોય છે. બરાબર, પરિક્રમણ કરતા હોય છે. જુઓ આ પ્રમાણે. તો જે સૌ પ્રથમ તો આ બુધ હોય છે. બરાબર. ત્યાર પછીનો શુક્રની આપણે વાત કરીએ. શુક્ર ગ્રહની અહીં વાત થયેલી છે. તો જ્યારે પણ જે શુક્ર ગ્રહ જે છે એ જ્યારે સૂર્યની ફરતે પરિક્રમા કરે છે, સૂર્યની ફરતે પરિક્રમા કરે છે, તો એને પરિક્રમા કરવા માટે લગભગ 225 જેટલો દિવસ લાગે છે. કેટલા? 225 જેટલો દિવસ લાગે છે. શેના માટે? પરિક્રમા કરવા માટે. ઓકે. પરંતુ અહીંયા પરિભ્રમણની વાત આવેલી છે. એટલે કે પોતાની ધરી ઉપર. તો આ જ જગ્યાએ બરાબર, જે રીતે આપણે અહીંયા રાત દિવસ થાય છે પોતાની ધરી ઉપર, જે રાત દિવસ કરીને થાય છે, તો પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર સૂર્યની સામે જે ભાગ આવે છે તે ત્યાં દિવસ થાય છે, અને સૂર્યની જે ભાગે અને સામેની બાજુએ જે ભાગ આવે છે તો ત્યાં રાત થાય છે. એ પ્રમાણે રાત દિવસ થાય છે. તો એ પરિભ્રમણીય કક્ષા, બરાબર, તો એ ખૂબ જ ધીમે ધીમે થાય છે. આ શુક્રમાં ખૂબ જ ધીમે ધીમે થાય છે. અને એનો સમયગાળો એ પરિક્રમા કરતાં વધી જાય છે. એટલે કે એનો સમયગાળો કેટલો થઈ જાય છે? 243 થઈ જાય છે. ઓકે, 243 થઈ જાય છે. એટલે કે આ એક શુક્ર ગ્રહ એવો જ ગ્રહ છે કે જે અલગ પ્રકારનો ગ્રહ છે. બરાબર. તેમાં 90 થી 95% કાર્બન ડાયોક્સાઇડ પણ આવેલું હોય છે. તેજસ્વી તારો પણ કહી શકાય છે. સાંજનો તારો, સવારનો તારો આપણે કહી શકીએ. એ પ્રમાણે જેના ઉપર ઉપગ્રહો આવેલા હોતા નથી. પરંતુ આ એક ગ્રહ એવો જે છે કે જેના ઉપર જે એક વર્ષનો સમયગાળો કરતા એક દિવસનો સમયગાળો કેવો હોય છે? વધારે હોય છે. એક વર્ષ કરતા આપણે અહીંયા પૃથ્વી ઉપર એક વર્ષ માટે કેટલા દિવસો હોય છે? 365 હોય છે.
બરાબર. તો એની કક્ષાએ એક દિવસનો સમયગાળો કેટલો હોય છે? 24 કલાકનો હોય છે. તો એ જ મુજબ અહીંયા તમે જુઓ શુક્ર ગ્રહમાં કે જે આખા વર્ષ માટે એને 243 કેટલા લાગે છે? 225 અથવા તો ઓપ્શનમાં 224 પણ હોઈ શકે. હા મિત્રો, 224 અથવા 225, બરાબર. તો એ પ્રમાણે પણ હોય છે. તો એને આખા વર્ષ કરતા એક દિવસનો સમયગાળો કેટલો વધી જાય છે, એટલે કે 243 જવાબ અહીંયા આવી શકે છે. ખ્યાલ આવે છે? તો શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય છે? 243 હોય છે. ચલો, શુક્ર ગ્રહનો પરિક્રમણ સમય કેટલો છે? હમણાં આપણે જોયું એ પ્રમાણે કે શુક્ર જે સૂર્ય હોય છે અને એની ફરતે બધા ગ્રહો પરિક્રમા કરતા હોય છે, બરાબર. આ પ્રમાણે પરિક્રમા કરતા હોય છે. તો આ જે છે એક બીજા નંબરનો શુક્ર ગ્રહ છે. બીજા નંબરનો જે શુક્ર ગ્રહ હોય છે, તો એને સૂર્યની ફરતે પરિક્રમા કરતા કેટલો સમય લાગે છે? સૂર્યની ફરતે પરિક્રમા કરતા એને 224 અથવા 225, બરાબર, એ પ્રમાણે સમય લાગે છે. ઓપ્શનમાં જે 224 અથવા 225 હોય તો એ સાચો જવાબ છે, બરાબર. તો એને એક વર્ષ દરમિયાન એને સૂર્યની પરિક્રમા કરતા આટલા દિવસ લાગે છે. અને એને પરિભ્રમણ પોતાની ધરી ઉપર ફરતા કેટલા દિવસ લાગે છે? 243 દિવસ લાગે છે. એટલે કે જે એક દિવસ કરતા વર્ષનો સમયગાળો કેવો હોય છે? ઓછો હોય છે, અને એક દિવસ સમયગાળો વધારે હોય છે. તો શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય છે? 224. ઓપ્શન મુજબ આપણે જોઈએ. સૌરમંડળનો એવો કયો ગ્રહ છે કે જ્યાં વર્ષ કરતા દિવસ મોટો હોય છે? એ જ વાત થઈ છે આપણે અહીંયા જોયું પ્રમાણે કે જે શુક્ર ગ્રહનો જે પરિક્રમા જે છે એ નાનો હોય છે, જ્યારે પરિભ્રમણીય જે છે એ વધારે હોય છે. ઓકે, તો એ મુજબ આપણે જોઈએ કે સૌરમંડળનો એવો કયો ગ્રહ છે કે જ્યાં વર્ષ કરતા આખા શુક્ર જે સૂર્યની પરિક્રમા કરે એટલે કે આખો વર્ષ ગણાય છે. એક ચક્કર પૂર્ણ કરે તો એક વર્ષ ગણાય છે. તો એક વર્ષ થતા તો એક દિવસ પોતાની ધરી ઉપર જ ફરે છે, બરાબર ને. પૃથ્વી આપણી જે પોતાની રાત દિવસ થાય છે, એટલે કે રાત અને દિવસ થાય તો એક દિવસ ગણી શકાય. તો એ દિવસ મોટો હોય છે, 24 કલાકનો હોય છે. એવી રીતે જે શુક્ર ગ્રહ જે છે એ શુક્ર ગ્રહને પરિક્રમા જે છે એ 225 દિવસનો હોય છે, જ્યારે પરિભ્રમણીય કેટલા હોય છે? 243 દિવસનો હોય છે. એટલે કે આના માટે સાચો જવાબ શું આવે છે? શુક્ર, બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. સૌરમંડળનો પાંચમો સૌથી મોટો ગ્રહ કયો છે? તો આપણે જોઈ ગયા પ્રમાણે કે સૌથી પહેલા તો જે અહીંયા સૂર્ય, બરાબર. ત્યાર પછી આપણે ક્રમ લખતા જઈએ તો કયો આવશે? બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરાબર. આ 8 ગ્રહો છે. હવે સૌથી મોટો ગ્રહની વાત થયેલી છે, તો અહીંયા આપણે જોઈએ તો સૌથી મોટો ઉપગ્રહ પહેલાથી આપણે શરૂઆત કરીએ તો પહેલો જે છે સૌથી મોટો ગ્રહ જે છે એ છે ગુરુ. ઓકે, યાદ રાખજો મિત્રો, ગુરુ જે છે. બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ એટલે કે શનિ. ત્રીજા નંબરનો સૌથી મોટો ગ્રહ એટલે કે એ છે યુરેનસ, બરાબર. યુરેનસ જે છે. ચાલો, ત્યાર પછી આગળનો જે ચોથા નંબરનો સૌથી મોટો ગ્રહ એટલે કે આપણે નેપચ્યુન કહી શકીએ, નેપચ્યુન. ત્યાર પછીનો પાંચમા નંબરનો ગ્રહ જે છે એ છે આપણી પૃથ્વી. તો આ ક્રમ યાદ રાખજો મિત્રો. તો સૌથી મોટો હોય તો ગુરુ છે. ત્યાર પછી બીજા નંબરનો પૂછવામાં આવે, અહીંયા પાંચમા નંબરનો પૂછવામાં આવેલ છે, બરાબર. એટલે પાંચમા નંબરનો તો કયો આવશે? પૃથ્વી આવશે. બીજા નંબરનો શનિ છે. ત્રીજા નંબરનો યુરેનસ, ચોથા નંબરનો નેપચ્યુન છે, અને આપણા પાંચમા નંબરનો આપણી પૃથ્વી માતા છે. ઓકે, એટલે કે પૃથ્વી જે છે એ પૃથ્વી ગ્રહ છે. તો સૌથી મોટો ગ્રહ કયો છે? પૃથ્વી. ઓકે, યાદ રાખજો. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો એ જ વાત થઈ છે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે હમણાં આપણે વાત કરી હતી આ મુજબ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે કયો ગ્રહ? ગુરુ ગ્રહ છે, બરાબર. એટલે સાચો જવાબ શું આવશે? ગુરુ ગ્રહ.
બરાબર. શુક્ર ગ્રહની પરિભ્રમણ દિશા કઈ છે? તો શુક્ર ગ્રહની પરિભ્રમણ દિશા કઈ છે? તો બધા ગ્રહો જે છે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરતા હોય છે. પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ એટલે કે જે તરફ સૂર્ય હોય છે તો એ દિશા તરફ પરિભ્રમણ થતી હોય છે. બરાબર. પરંતુ એમાં 8 ગ્રહોમાંથી 2 ગ્રહો એવા છે, શુક્ર ગ્રહ અને બીજો છે યુરેનસ ગ્રહ. શુક્ર ગ્રહ અને યુરેનસ. તો આવા ગ્રહોની જે પરિભ્રમણીય જે છે એ કઈ દિશા હોય છે? સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે. કયા? શુક્ર અને યુરેનસ. ખાસ રાખજો, બાકીના જે શુક્ર અને યુરેનસ સિવાયના બાકીના કયા કયા ગ્રહો? બુધ, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, નેપચ્યુન. બાકીના જે છે એ 6 ગ્રહો જે છે એમની પરિભ્રમણીય દિશા પૂર્વથી આપણે પશ્ચિમથી પૂર્વ હોય છે, પશ્ચિમથી પૂર્વ હોય છે. જ્યારે આ 2 ગ્રહો એવા છે કે જેની પરિભ્રમણીય દિશા પૂર્વથી પશ્ચિમ હોય છે. એટલે કે સાચો જવાબ શું આવશે? પૂર્વથી પશ્ચિમ, શુક્ર ગ્રહ. અને યુરેનસ માટે પૂછે તો આ જવાબ આવશે, પૂર્વથી પશ્ચિમ આવે છે. શુક્ર ગ્રહ માટે શું સાચું છે? હવે જુઓ, તો શુક્ર ગ્રહ જે છે એને જોડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે, પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે. કારણ કે એના આકાર અને કદ એ જે છે એ શુક્રને મળતા આવે છે, પૃથ્વી અને શુક્રને મળતા આવે છે. અને સવારનો તારો, શુક્રને સવારનો તારો કે સાંજનો તારો પણ કહેવામાં આવે છે. એટલે કે ઉપરોક્ત તમામ આવી શકે છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. શુક્ર ગ્રહને કેટલા ઉપગ્રહ છે? શુક્ર ગ્રહને એક પણ ઉપગ્રહ નથી. આપણે જો શરૂઆતમાં જોઈ ગયા કે જે શુક્ર ગ્રહ જે છે, શુક્ર અને જે બુધ ગ્રહ છે એ બંનેને એક પણ ઉપગ્રહ નથી. જ્યારે મંગળ ગ્રહ છે એને કેટલા? 2 ઉપગ્રહો આવેલા હોય છે, ફિબોસ અને ડીમોસ. આપણી પૃથ્વી છે એને કેટલા? એક ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ ગ્રહોની વાત કરી. સૌરમંડળના કયા ગ્રહોની પરિભ્રમણની દિશા પૂર્વથી પશ્ચિમ છે? પૂર્વથી પશ્ચિમ છે. તો સૂર્યથી આમ વિરુદ્ધ દિશામાં જતા હોય, સૂર્ય હોય, આ સૂર્ય છે, બરાબર. સૂર્યથી વિરુદ્ધ દિશામાં જે જતા હોય છે એવા 2 ગ્રહો છે, એ છે શુક્ર અને યુરેનસ. બરાબર. જેને આપણે શું કહી શકીએ? અરુણ. બરાબર. અરુણ પણ કહી શકીએ છીએ. શુક્ર અને યુરેનસ. એના સિવાયના બાકીના જેટલા તમામ જે ગ્રહો છે એમની પરિભ્રમણીય દિશા પશ્ચિમથી પૂર્વ હોય છે. બરાબર. એટલે કે પશ્ચિમથી સૂર્ય તરફ આવે છે. જ્યારે જે 2 ગ્રહો છે, શુક્ર અને યુરેનસ, એટલે કે શુક્ર અને યુરેનસ, આ 2 ગ્રહો છે કે જેની દિશા પૂર્વથી પશ્ચિમ હોય છે. એટલે કે સાચો જવાબ શું આવશે? સી, ઉપરોક્ત એ અને બી. ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આઠમે છે? આ જ પ્રશ્નની જે વાત થઈ કે માની લો કે સૂર્ય છે, બરાબર. અને સૂર્યથી વિરુદ્ધ દિશામાં જે કોણ? શુક્ર અને યુરેનસ હોય છે. બરાબર. તો પરિભ્રમણીય એ પ્રમાણે હોય છે. તો આ એક પ્રકારનો જે શુક્ર કહીએ છીએ. તો જ્યારે એની જે ગ્રહ જે છે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, બરાબર. કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં ઉગે છે. એટલે કે આ દિશા તરફ ઉગે છે. બરાબર. એટલે આની જે ગતિ છે, પરિભ્રમણની ગતિ કેવી હશે? આ તરફ હશે. આમથી આ રોટેટ થાય છે, આ પ્રમાણે આમ જાય છે. ઓકે, સમજાય છે? આ પ્રમાણે બાકીના ગ્રહો છે એ ગતિ કેવી હોય છે? બાકીના ગ્રહો, માની લો કે આ સૂર્ય છે અને આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની ગતિ કેવી હોય છે? આમ જાય છે, આ તરફ જાય છે. ઓકે, આ તરફ જાય છે. એટલે કે સૂર્ય તરફ જાય છે અને આ સૂર્ય તરફ જાય છે, પરંતુ એની વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે જશે. ઓકે. તો કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આઠમે છે? તો શુક્ર અને યુરેનસ. એટલે કે એ અને સી બંને આવે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન. પૃથ્વી ગ્રહ પર કેટલા વિસ્તારમાં પાણી છે? તો પૃથ્વી ગ્રહ જે છે એ નીલા રંગનો તમને દેખાય છે, જણાય છે અહીંયા. શેના માટે? કારણ કે પૃથ્વી ઉપર કે જે 71%, 71
% એટલે કે 71% જેટલું શું આવેલું હોય છે? પાણી આવેલું હોય છે. એના કારણસર આપણને એ વિસ્તાર જે છે એ નીલા રંગનો જેવો જણાય છે. પૃથ્વી ઉપર કેટલા વિસ્તારમાં પાણી નથી? બરાબર, કેટલા નથી? તો 29% પાણી નથી. કેટલા ટકા છે? તો 71%. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વી ગ્રહ પર કેટલા વિસ્તારમાં પાણી નથી? તો એ શું આવશે? જવાબ આવશે 29%. સૌરમંડળના કયા ગ્રહને બ્લુ પ્લેનેટ કહેવામાં આવે છે? સૌરમંડળના કયા ગ્રહને બ્લુ પ્લેનેટ કહેવામાં આવે છે? તો એનો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે પૃથ્વી. બરાબર, સાચો જવાબ આવશે પૃથ્વી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે? પૃથ્વીને માત્ર ને માત્ર એક ઉપગ્રહ છે. એ પણ કયો છે? ચંદ્ર. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો આવેલા હોય છે? તો પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો આવેલા હોય છે? તો પૃથ્વી ઉપર આપણે જાણીએ છીએ કે જે એક મહાસાગર છે જે પેસેફિક મહાસાગર. ઓકે, પેસેફિક મહાસાગર. હવે આ પેસેફિક મહાસાગર એવો છે કે જે સૌથી મોટો પેસેફિક મહાસાગર છે. ત્યાર પછીનો બીજો એક મહાસાગર છે, એનું નામ છે એટલાન્ટિક. શું નામ છે? એટલાન્ટિક મહાસાગર. ઓકે, ત્યાર પછીનો એક મહાસાગર એ પણ છે કે જેને આપણે હિન્દ મહાસાગર કહી શકીએ. હિન્દ મહાસાગર. ઓકે, ત્યાર પછીનો એક મહાસાગર છે, એનું નામ છે આર્કટિક મહાસાગર. આર્કટિક મહાસાગર. બરાબર, તો આ જે 4 તમને મહાસાગર જોવા મળે છે, તો પૃથ્વી ઉપર આ 4 મહાસાગર હોય છે, જેમાં સૌથી મોટો મહાસાગર પેસેફિક મહાસાગર હોય છે. પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર એટલે કયો? હમણાં આપણે જણાવ્યું એ પ્રમાણે પેસેફિક મહાસાગર. બરાબર, તો આ રીતે આપણે અહીં 1 થી લઈ 50 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. તો મિત્રો તમારે હવે એ જણાવવાનું છે કે અહીંયા સુધી આપણે જેટલા પ્રશ્નો જોયા, જેટલા વિકલ્પ જોયા, એમાંથી તમારા માટે કેટલા સાચા પડ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર, તો આ રીતે વિડીયો ગમ્યો હોય, બરાબર, અને વિડીયોની અંદર જે પણ કંઈક સવાલ જવાબમાં તમને મૂંઝવણ જણાવી હોય, કોઈ પ્રશ્ન હોય, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બરાબર, તો કયા સાચા પડે છે, કયો જવાબ ખોટો આવી શકે, તો એ આપણાથી નક્કી થઈ શકે છે. બરાબર, તો આ રીતે અન્ય વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે પછીના પ્રશ્નો એટલે કે આપણા જે સૌરમંડળના અન્ય બીજા 50 પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં પણ આવશે. બરાબર, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. ઓકે, ચલો ધન્યવાદ.